अन्य समाचारों पर नजर करिए तो गुजरात में ग्राम पंचायतनी चूंटણીના ધમધમાટ વચ્ચે રાજ્યમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની છે। મોરબીની નવા ઈસનપુર પંચાયત બની સમરસ, જેમાં ગામના સરપંચ તરીકે લાભુબેન પરમાર અને ઉપસરપંચ તરીકે વસંતબેન પરમારની પસંદગી કરવામાં આવી છે। આ સાથે પંચાયતના 8 વોર્ડમાં સભ્યમાં પણ મહિલાઓની પસંદગી કરવામાં આવશે। મહત્વનું છે કે હળવદ તાલુકાની 11 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 28 ગામોની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે નવા ઈશનપુરમાં સરપંચ ઉપસરપંચની ચિઠ્ઠી ઉલાડીને નિર્ણય લેવામાં આવ્યો છે અને ગામ સમરસ જાહેર થતા ઉત્સાહનો માહોલ પણ છવાયો છે। 1 લાખ સભ્યો महिला दरेक राखेला छे અને દરેક કાર્યમાં અમે મહિલાને અગ્રતા આપવા માંગી છીએ। એટલે આગળના જે કોઈ કામ હોય, પાણીના છે, રોડ રસ્તાના છે, એ દરેક સરપંચ જોડે અમે જોઈન્ટ થઈ અને એ કામને કાર્યને અમે પૂર્ણ કરી શકશું। ગામમાં નવા કામ કરશું, ગામના એકતા રાખી ઉપર અમારા નવા ગામમાં ઈસનપુરમાં કાલ ગઈ કે અમે ઓલે 2 થી ચૂંટણી થઈ ગઈ ને એટલે સારું થયું અને ગામમાં એકતા જળાય અને અમે ઉપસરપંચ તરીકે જણાય। રોડ બનાવ્યા, કોઈ લાઈનું નાખ્યું અને જે આ જે થાય નાના મોટા કામ કર્યા। આ પુલનું કામ હતું એ કરી અને હવે જે છે આ બાકી એસે થાય છે, જે રોડમાં ગમે કામ હશે। અમારા અગાઉ પણ મહિલા સરપંચ હતા, એને ઘણા બધા સારા કામ કર્યા હતા અને અમે આવનારા સરપંચ અને આખી બોડી ઉપર અમને ખૂબ આશા છે, સારા કામ કરતા।